પ્રજાસત્તાક દિવસની ઉજવણી સામાન્ય રીતે સ્કૂલ, કોલેજો તથા સરકારી કચેરીઓમાં થતી હોય છે, પરંતુ પોરબંદર શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયામાં ધ્વજવંદન કરી આ ઉજવણી કરવામાં આવે છે। આ રીતે તેઓ સાહસિક પ્રવૃત્તિઓના પ્રેરણા સ્વરૂપ સંદેશ આપે છે। આજે પણ 26 જાન્યુઆરીના રોજ 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કડકડતી ઠંડીમાં પણ મધદરિયામાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ છેલ્લા 2.5 દાયકાથી કાર્યરત છે। ક્લબ દ્વારા સ્વિમેથોન અને વોટર સ્પોર્ટ્સ ઉપરાંત ટ્રાયથલોન જેવી અનેક સાહસિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। આ ઉપરાંત 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ અને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ મધદરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે। દરિયામાં આવું સાહસ કરી રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। ત્યારે આ ધ્વજવંદન નિહાળવા ચોપાટી ખાતે નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। સ્વિમિંગ ક્લબના સભ્યોએ કડકડતી ઠંડીમાં પણ મધદરિયામાં જઈ તિરંગો ધ્વજ લહેરાવી સલામી આપી અને રાષ્ટ્રગીત ગાયું હતું। ત્યારે એ જ સમયે ચોપાટી પર નગરજનોએ પણ મોટી સંખ્યામાં ઉમટી ધ્વજને સલામી આપી હતી। ચોપાટી પર નિયમિત વોકિંગ કરવા તથા કસરત કરવા આવતા લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગી હતી। ગુજરાતના અન્ય શહેરોમાંથી પોરબંદર આવેલા લોકો પણ અહીં ધ્વજવંદન જોઈ અભિભૂત થાય છે। સામાન્ય રીતે સ્કૂલ, કોલેજ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન થતું હોય છે, પરંતુ આ પ્રકારે ધ્વજવંદન ક્યાંય અન્ય સ્થળે થતું નથી। છેલ્લા 2.5 દાયકાથી વર્ષોથી શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના યુવાનો, વૃદ્ધો, બાળકો અને મહિલાઓ દ્વારા પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વ પર સમુદ્રના તોફાની મોજાની સામે બાથ ભીડી મધદરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતનું ગાન કરી સલામી આપી દેશભક્તિ કરે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।